નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ। જોઈએ આજના સમાચાર વિગતવાર। આમોદ જંબુસર વચ્ચે વહેતી ઢાઢર નદીમાં ઉપરવાસમાંથી સતત વરસાદી પાણીની આવકને પગલે નદી બે કાંઠે વહેતી થઈ છે। હાલ નદીની જળ સપાટી 97.5 ફૂટે પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે 102 ફૂટને ભયજનક સપાટી માનવામાં આવે છે। પાણીના સતત વધતા પ્રવાહને કારણે કાંઠાના ગામોમાં અસર જોવા મળી રહી છે। આમોદ તાલુકાના કોબલા અને મંજુલા સહિતના ઢાઢર કાંઠાના ગામો અસરગ્રસ્ત બન્યા છે। કોબલાથી દાદાપુર જતો માર્ગ નદીનું પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। ઉપરાંત કોબલાથી વણછરા જતો માર્ગ પણ પાણી ભરાવાને કારણે બંધ થઈ ગયો છે। મંજુલા ગામના અનેક ખેતરોમાં પાણી ભરાઈ જતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ખેતીને નુકસાન પહોંચ્યાની માહિતી મળી રહી છે। આમોદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિજય ઠાકોરે જણાવ્યું હતું કે જો સમયસર ઢાઢર નદીનું પહોળીકરણ અને ઊંડાણ કરવાની કામગીરી કરવામાં આવી હોત તો આસપાસના ગામોને પાણીની અસરથી મોટા પ્રમાણમાં બચાવી શકાય તેમ હતું। દરમિયાન તંત્ર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને સંબંધિત અધિકારીઓ પાસેથી પડે માહિતી મેળવી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। રિપોર્ટર આદિલ ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, ભરૂચ। આમોદ। મારું નામ વિજયભાઈ સન્મુખભાઈ ઠાકોર, તાલુકા પંચાયત આમોદ ઉપપ્રમુખ। અમારા ગામમાં કોબલા ગામમાં ઢાઢર નદી અહીંયાથી પસાર થાય છે। ઢાઢર નદીના કિનારે વાસણા, મંજોલા, કોબલા, દાદાપર આમ ગામ આવેલા છે। અવારનવાર ઢાઢર નદીમાં પૂર આવે છે, જે દેવ ડેમનું પાણી છોડવાના કારણે ઢાઢર નદીમાં પૂર આવે છે। સરકારને આપના માધ્યમથી હું એક જણાવવા માગું છું કે જેઓ બરોડાની અંદર વિશ્વામિત્રની અંદર રિનોવેશન કર્યું છે, એ રીતના આ જો ઢાઢર નદીની અંદર ખોદકામ કરીને ઊંડી કરવામાં આવે તો આ પાણી ઓવરફ્લો ના થાય અને ખેડૂતોને જાનમાલને નુકસાન ના થાય। એટલે સરકારશ્રીને એટલું કહેવા માગું છું કે ઢાઢર નદીને ઊંડી અને પહોળી કરવા માટે નમ્ર વિનંતી। મારું નામ પટેલ હિતેશભાઈ રાવજીભાઈ, ગામ મંજોલા। હાલ હમણાં સાંજના 7 વાગ્યા છે અને અમારે ત્યાં ઢાઢર નદીનું પાણી ઓવરફ્લો થઈ આજે અમારા ગામની 70% જમીનમાં પાણી ફરી વળેલ છે, જે ઘણું નુકસાન થયું છે। દેવ ડેમ તથા આજવા સરોવર, વિશ્વામિત્રી ત્રણે ઢાઢરમાં ભેગી થવાથી આજે અત્યારે અમારે આ હાલત થઈ છે। હવે ખરેખર વરસાદે વિરામ લીધો છે, તંત્રએ સમજવું જોઈતું હતું, તબક્કાવાર પાણી છોડવું જોઈતું હતું, એની જગ્યાએ એકી ફેરે છોડવામાં આવ્યું છે। એ જે કંઈ હશે તે, પણ અત્યારે ખેડૂતોનો હાલ બેહાલ છે।